अस्सलामुअलैकुम तुम्हारे नवा व्लॉग में તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં છું। તો અમે જાય છીએ તાજિયા જોવા। તાજિયા આવી ગયા છે અને ઓલી ફેરે તો અમે જામનગરના મોરમ કર્યા હતા। આજ ઉખેલે તો અમે ગુરગઢના મોરમ કરશું। તો ચાલો હવે સલામ કરતા ગાઈસ અમે તાજિયા જોવા જાય છીએ। ना जो कहीं फ्रेंड्स रातना 1:30 જેવું થાય છે ને ત્યારે તાજિયા અમારા ચોકમાં જવા માટે નીકળી ગયા છે। તો ચાલો તાજિયા ઉપાડે છે તો આપણે અમારા ચોકમાં જઈને ત્યારે તો ફ્રેન્ડ્સ તાજિયા અમારા ચોકમાં આવી ગયા છે અને રાતના 2 વાગ્યા હતા અને સાનવીએ મને વિડીયો શૂટ કરી દીધા છે। મેં વોઇસ રેકોર્ડ કર્યો છે તો ત્યારે બધા બેઠા છે। હું તો ઘરે સૂતી હતી પણ મેં વોઇસ રેકોર્ડ કરીને નાખ્યું છે એમાં। તો ચાલો સાનવીએ શૂટ કરી દીધું એટલું સારું કહેવાય। ફ્રેન્ડ્સ અસ્સલામુ અલૈકુમ। તો આપણે છે ને અત્યારમાં ઉઠી ગયા છીએ ને નાસ્તા પાણી થઈ ગયા છે। કાલ તો પછી મેં કંઈક શૂટ જ ના કર્યું કેમ કે ગળું એક માથું નથી કે બારે ગઈ કે નથી ઘરમાં છું। બસ ડેલી બારે નથી ગઈ। સાનવી ગઈ હતી તો થોડું ઘણું એને મેં કીધું હતું કે તું થોડુંક શૂટ કરી આવજે। તો એ રોંઠા સલામ ભરવા ગઈ ને ત્યારે તો ના કરી એવી શૂટ સરખું। પછી એ તો બ્લોગમાં એડ નહીં કરું કેમ કે અમુકની પ્રાઇવસી આપણે જોવી પડે એના કારણે। તો થોડા ઘણા બીજા સીન લીધા છે ને એ આપણે શૂટ કર્યું છે ને સાનવીએ એ હું બ્લોગમાં એડ કરી દઉં છું। અને આપણે તો ક્યાંય બહાર નીકળ્યા નથી। આજ આસુરાનો દિવસ છે મારે નમાઝ પડવી હતી પણ છે ને બરાબર નથી એના કારણે નહીં પડાય મારાથી। અને ઈરહા પણ આજ ઓલા રૂમમાં એને સુવરાવી દીધી છે તો સાનવી એને હિંચકો નાખે છે। સાનવી રાતે 3 વાગે આવી 2:30 વાગ્યા પછી આવી છે 2:45 વાગે। એ ગઈ હતી રીમસાઈ ક્યાંય નથી ગઈ ને હું ક્યાંય નથી ગઈ। રીમસાએ સૂઈ ગઈ હતી રોઈને સૂઈ ગઈ અને ઈરહા પણ સૂઈ ગઈ હતી। તો ચાલો અત્યારે ઘરના કામકાજ કરી લઈએ આપણે। ને માથું ને બહુ જ દુખે છે તો પહેલાં ગોળી પીશ પછી હું બીજા બધા કામકાજ કરીશ। અત્યારે કામકાજ કરી લઈને પછી આપણે રસોઈનું ને કરશું બીજું બધું। તો ચાલો પહેલાં કામ કરી લઈએ। ઈરહા સૂતી છે ને તો ફ્રેન્ડ્સ અત્યારે રોટી પાણી ખવાઈ ગયા છે ને હું છે ને ઈરહાને સુવરાવું છું। એને નવરાવી હમણાં અને રેડી કરી થોડાક ફોટાને પાડ્યા પણ એ પાડવા નથી દેતી તો એ છતાંય મેં ફોટા થોડા ઘણા પાડ્યા છે। અત્યારે એને સુવરાવું છું પણ એને સૂવું નથી તો મેં કીધું સુવરાવી દઉં ને પછી છોકરીઓને તૈયાર ને કરું। તો એ ખાલી હિંચકા ખાય છે પડી। ઈરહાએ આજે ફ્રોક પહેર્યો છે। ઈરહા મીઠું સુખરમ મીઠું તો ગાઈસ થઈ ગયા છે રેડી। અમે બે બેનો રીમસા બારે છે અને હું અહીંયા છું। એ રીમસા આવે છે રીમસા ગાઈસ કમેન્ટમાં કહેજો અમે કેવા લાગી છીએ। તો ગાઈસ હવે તૈયારી જ છે તાજિયા આવવાની। જેટલો શૂટ થશે ને એટલું કરી આવીશું। તો ગાઈસ આ છે અમારો લુક। ગાઈસ હવે કેવા લાગી છીએ? તાજિયા નીકળી જ છે અમે જઈએ જ છીએ। 2 વાગે છે પણ હું ડેલી પાસે બેઠી છું ખાટલો નાખીને ને અહીંયા જ બસ શરબત સાનવીને લઈ આવે છે તો હું પીઉં છું। ને પહેલાં મેંગોનો પીધો ને પછી ઓરેન્જની આપણે બાટલી આવી તો એ પણ પી લીધી।
શરદી તો છે પણ પી લીધી તોય. ફ્રેન્ડ્સ, છોકરી હું ગઈ હતી, હું હજી અહીંયા જ છે ને ચોકમાં જ હજી છે ને, હું ઈરખાને પાછી સુવરાવું છું. એ ઉઠી હતી ને તો એને સલામ કરાવવા લઈ ગઈ ને ચોકમાં, તો બહુ જ રાડે ચડી ગઈ. હું ઘરમાં જ છું, બસ અહીંયા બારી છે ને મારી, એને આ બાજુ ખાટલો નાખીને બેઠી છું, તો ચોકમાં થોડું ઘણું દેખાય આપને. બસ અહીંયા બેઠી છું, બીજું કાંઈ નહીં, ઘરમાં જ છું, હું બહાર ગઈ નથી ક્યાંય. સાનવી થોડું ઘણું શૂટ કરી આવે છે, એ આપણે બ્લોગમાં એડ કરી દીધું છે. તો ચાલો હવે છેલ્લું જ થોડુંક જ છે અહીંયા, પછી તો વયા જશે આગળ, અહીંયા ચોકમાંથી બીજા ચોકમાં જશે. તો આપણે થોડીક વાર અહીંયા બહાર છું બસ, તો જશે ને તો ઇન્શાલ્લાહ જો શૂટ થશે ને તો અહીંયાથી હું કરી લઈશ ને, કે પછી સાનવીને કહીશ કે શૂટ કરી દઈએ મને. અત્યારે મેં કપડાં ચેન્જ કરી લીધા છે, કેમ કે કપડાં તો મેં ત્યારે જ ચેન્જ કરી લીધા હતા. અહીંયાથી ચોકમાંથી તાજિયાને ગયા ને બધા, અને છોકરીઓ બસ રમે છે. અત્યારે કંઈક કેમેરો લઈ આવી છે, બહાર કાઢતો હું મેં દિવાલમાં કાઢતો, જો એના પાસે ક્યાં નિયમ નહીં છે. અને ઈરહા સૂતી છે, તો હવે થોડી ઘણી રસોઈ ઈચ્છા તો નથી, પણ છે ને કંઈક થોડું ઘણું રસોઈ કરી જમીને સૂઈ જાય. હું તો ક્યાંય ગઈ નથી, તો મને એટલું એમ કે થાકોડો જ લાગ્યા રાખે છે, જાણે કેમ બહુ જ થાક લાગ્યો હોય એવી રીતે થાય છે. અને ગળામાં બહુ જ દુખાવો ને એવું થાય છે. તો અત્યારે થોડું ઘણું રસોઈ કરીએ અને ફટાફટ જમીને સૂઈ જ જાઉં. નીંદરે મને બહુ જ જાણે કે આવે છે. તો ચાલો પહેલાં અત્યારે રસોઈ કરીને જમી લઈએ, પછી ઇન્શાલ્લાહ આપણે બીજા નવા વ્લોગમાં મળશું. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.